નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત। આમ તો બુટલેગરો દારૂ સંતાડવાના અલગ અલગ કિમિયાઓ કરતા રહે છે। આવા જ એક કિમિયો પાટણના રાધનપુર ખાતે દારૂની હેરાફેરી કરવાવાળા ઈસમની પાટણ એલસીબીએ ધરપકડ કરી હતી। પાટણના રાધનપુર ખાતે પાટણ એલસીબીની બાતમી આધારે પેટ્રોલિંગ દરમિયાન રાધનપુર વિસ્તારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ બોટલ લગભગ 1500 જેટલી વિદેશી દારૂની બોટલો સાથે બિયરના ટીન નંગ 456 જેટલા કુલ મળીને 1,96,564 નો વિદેશી દારૂ જથ્થો પાટણ એલસીબીએ જપ્ત કર્યો હતો। એલસીબીની આ કામગીરી ખૂબ વખાણ થઈ રહ્યા હતા, કેમ કે પાટણની આમ તો આખા ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં સૌ કોઈ જાણે છે કે દારૂ ખુલ્લેઆમ મળતો રહે છે, પરંતુ પાટણની એલસીબી ટીમ ખૂબ સરાહનીય કામગીરી કરીને દારૂની હેરાફેરી કરવા વાળાને બાતમી આધારે ઝડપી પાડ્યો હતો અને સમગ્ર મુદ્દા માલ જપ્ત કરી દેવામાં આવ્યો હતો। દારૂની હેરફેર કરવા વાળા વ્યક્તિએ એક અનોખી રીતે જ દારૂ સંતાડીને 407 ઈસરમાં દારૂની હેરફેર કરી રહ્યો હતો, પરંતુ પાટણ એલસીબીના સકંજામાં આ હેરફેર કરવા વાળો બુટલેગર છેવટે ઝડપાઈ ગયો। આ બુટલેગર 407 ગાડીની અંદર પાછળના ડાલામાં બોક્સ બનાવીને દારૂની હેરાફેરી કરી રહ્યો હતો। આરોપી સત્યપાલ ઠાકરામ, જે બાડમેર રાજસ્થાનનો વતની છે, જે છેલ્લા ઘણા ટાઈમથી દારૂની હેરાફેરી કરી રહ્યો હતો, છેવટે પાટણ એલસીબીના સકંજામાં સત્યપાલ ઝડપાઈ ગયો અને વધુ એક આરોપીની તપાસ હાલ પાટણ એલસીબી કરી રહી છે। રમેશ કેસારામ ખિલેરી સાંચોર, જે આરોપીએ દારૂ ભરી આપ્યો હતો અને સત્યપાલ બિશ્નોઈ દારૂની હેરાફેરી કરી રહ્યો હતો। પાટણ એલસીબીની કામગીરી ઘણી બિરદાવવા લાયક છે, કેમ કે અત્યારે તો આવા બુટલેગરોની દારૂની હેરાફેરીઓ કરતા રહે છે, પરંતુ પાટણ એલસીબીએ આ બુટલેગરને ઝડપીને તેનો પર્દાફાશ કર્યો હતો। રિપોર્ટર મિતેશભાઈ દવે, ચાણસ્મા।